Good morning. Today we learn about physical and chemical characteristics of soil. Physical and chemical characteristics of soil. સોઇલ જે છે એમની ફિઝિકલ અને કેમિકલ કેરેક્ટરિસ્ટિક શું છે એ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ફોર્મેશન ઓફ ધી સોઇલ. 5 dominant factors are often considered in the development of the various soils. એમાં અલગ અલગ 5 dominant factor હશે આ જે સોઇલ જે છે એમાં. તો પેલું કયું હશે? ધ ક્લાઇમેટ, પેરેન્ટ મટીરિયલ્સ, relief, organisms and the time factor. આ જે અલગ અલગ પ્રકારના જે છે એ પ્રેઝન્ટ હશે and there are a large number of different soils reflecting different kind and degree of soil forming factor and their combination. હવે સોઇલમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની ઘણી બધી સોઇલ હશે. આપણે અહીંયા જોઈએ સોઇલમાં તો અમુક કાળી હોય, અમુક કેવી રેડ ટાઈપની હોય, ભૂરી હોય, એવી અલગ અલગ પ્રકારના આપણે સોઇલના ટાઈપની જોવા મળશે. The process involved in the formation of the soil are slow, gradual and continuous and are the sum total of environmental effect on rock collectively known as the weathering of rock. હવે એન્વાયરમેન્ટમાં ને ચેન્જ આવે એ બધું સોઇલ ઉપર ને એમાં અફેક્ટ તો કરશે જ. The rock are exposed to sun, wind and rain. જે આ રોકની જે છે એ શું હોય એમને ઉપર આ સન ને વાઇન્ડ ની રેઇન ની જે હશે એ બધા અફેક્ટ કરતા આવશે. જો આપણે સૂર્યમાંથી જે કિરણોની આવે પ્રકાશ આવે એ શું થશે? સોઇલ ઉપર તો પડવાનું, અથવા તો પવનની છે, અથવા તો રેઇન ને. The changes brought about by fluctuations in temperature cause a crack on the surface of the rock in which the minerals are released by the collection of the rain water accumulation. શું થશે કે વધારે પડતું તાપ ને એવું પડે ને તો આપણે જોઈએ જમીનમાં તિરાડો એવી પડી થશે એવું જોવા મળશે. આપણે ફોર એક્ઝામ્પલ ખેતરમાં જોઈએ કે આપણે ખેતરમાં હોય હવે ઘણા દિવસ સુધી આપણે પાણી ને એવું ના મળે તો શું થશે કે એમની જે જમીન છે સરફેસ હશે એમાં તિરાડું એવું જોવા મળશે. અને જો વરસાદ ને એવું આવશે તો એમને જોતા મિનરલ્સ નહીં મળી શકશે તો પેલા સારી એવી થઈ જશે. એમાં જે આ જૂની બુક તમારી આપેલી છે ને એમાં આપેલું છે ધ સોઇલ પ્રોફાઇલ. એક ફિગર આપેલી છે 1.3 ઉપર સોઇલ પ્રોફાઇલ. તેમાં પેરેન્ટ મટીરિયલમાં શું હશે, સબસોઇલમાં શું હશે, ટોપ સોઇલ લેયરમાં શું હશે અને સરફેસ લેયરમાં શું હશે એ બતાવેલું છે. સોઇલ પ્રોફાઇલ. The formation of the soil horizons A, B and C depend on a climate, living organism, parent rock material, topography and time. હવે એમનું સોઇલનું ફોર્મેશન જે છે સોઇલ કેવી રીતના ફોર્મ થશે એ અલગ અલગ હોરિઝોન જે છે સોઇલ હોરિઝોન એ કોના ઉપર આધાર રાખશે? ડિપેન્ડ કોના ઉપર કરશે કે ક્લાઇમેટ, લિવિંગ ઓર્ગેનિઝમ, પેરેન્ટ રોક મટીરિયલ અને ટોપોગ્રાફી એન્ડ ટાઈમ ઉપર આધાર રાખશે. They offer accumulation of organic matter and decomposition production through a microbial activity in the air horizon. એટલે કે ડિકમ્પોઝિશન ની જે હોય કે જે માઇક્રોબિયલ એક્ટિવિટી દ્વારા કોઈ પણ પ્રોડક્ટ ની મળતી હોય ઓર્ગેનિક મેટર નું ડિકમ્પોઝિશન ની જે થતું હોય એ કે એ હોરિઝોન એની અંદર આવશે. And the B horizon is characterized by the accumulation of silicate, clay, mineral and percolating human particles. આ જે હોરિઝોન એ હતું એમની અંદર આપણે જોયું કે કોઈ પણ
ઓર્ગેનિઝમ દ્વારા જે ડિકમ્પોઝિશન થતું હોય ઓર્ગેનિક મટીરિયલની જે હશે એ હોરિઝોન એમાં આવશે અને હોરિઝોન બી ની અંદર કોઈ પણ સિલિકેટ ક્લે મિનરલ્સ અને પરકોલેટિંગ હ્યુમન પાર્ટિકલ્સનું જે એક્યુમ્યુલેશન ને જે થતું હોય એ હોરિઝોન બી માં આવશે એન્ડ સી હોરિઝોન સી જે છે ધ સી હોરિઝોન કન્સિસ્ટ ઓફ વેધર્ડ પેરેન્ટ મટીરિયલ. હોરિઝોન સી છે એમાં વેધર્ડ પેરેન્ટ મટીરિયલ છે એ હશે. અંડર એ બી એન્ડ સી હોરિઝોન આર interlinked physically, biologically and chemically, whereas the lowermost D horizon may consist of hard rock layer of clay or sand. આ તે હોરિઝોન એ બી અને સી જે છે એ ફિઝિકલી બાયોલોજિકલી અને કેમિકલી રીતે ઇન્ટરલિંક્ડ હશે અને એમાં શું હશે કે જે લોઅર મોસ્ટ ડી હોરિઝોન છે એમાં શું હશે તો કે હાર્ડ રોક લેયર ક્લે અને સેન્ડ ની બધું હોરિઝોન ડી માં આવશે. હવે સોઇલ ની એમાં ફિગરમાં આપેલું છે હોરિઝોન ઓ એ બી સી એન્ડ આર and physical property of the soil. Physical property of the soil. Soil ની physical property આપણે જોઈએ તો જે ગ્રેવલ્સ જો હોય એમની સાઇઝ કેટલી હશે ગ્રેવલ્સ ની ઓકે ગ્રેવલ ની જે સાઇઝ છે એ 2 mm થી 75 mm સુધીની હશે 75 mm. એન્ડ સેન્ડ જે છે સેન્ડ ની સાઇઝ હશે 0.05 mm to 2 mm. એન્ડ એના પછી નેક્સ્ટ સ્લિટ ની સાઇઝ કેટલી હશે તો કે 0.002 mm થી 0.05 mm. એન્ડ ક્લે જે છે એમની સાઇઝ લેસ ધેન 0.02 mm લેસ ધેન 0.002 mm એના કરતા ઓછી હશે. આ ફિઝિકલ પ્રોપર્ટી છે સોઇલની. આ ફિઝિકલ પ્રોપર્ટી છે એમાં ગ્રેવલ્સ જે હશે જે સોઇલની અંદર પ્રેઝન્ટ ગ્રેવલ્સ હશે એમની સાઇઝ 2 mm થી 75 mm સુધીની હશે. સેન્ડ જે છે એમની સાઇઝ 0.05 mm to 2 mm સુધીની હશે. એન્ડ સ્લિટ જે છે એમની સાઇઝ 0.002 mm થી 0.05 mm સુધીની હશે અને જે ક્લે જે છે એમની સાઇઝ લેસ ધેન 0.02 mm ની હશે. નેમ ઓફ એના પછી એક ટેબલ આપેલું છે નેમ ઓફ સોઇલ સેપરેટ એન્ડ ડાયામીટર લિમિટ USDA ક્લાસિફિકેશન. USDA દ્વારા જે ક્લાસિફાઈ કરવામાં આવી છે સિસ્ટમ અમેરિકન સિસ્ટમ ડેવલપ બાય USDA. જે USDA જે છે એ કેને ડેવલપ કરી હતી તો કે અમેરિકન સિસ્ટમ ડેવલપ બાય USDA. USDA વાળાએ અમેરિકન સિસ્ટમ જે છે એ ડેવલપ કરી હતી. એન્ડ BSI જે છે એ ઇંગ્લિશ સિસ્ટમ ઓર બ્રિટિશ સિસ્ટમ છે. BSI જે છે એ બ્રિટિશ સિસ્ટમ અથવા તો ઇંગ્લિશ સિસ્ટમ છે. એન્ડ ISSS એ ઇન્ટરનેશનલ સિસ્ટમ છે અને ચોથી યુરોપ સિસ્ટમ. આ નંબર they are a number of system of living soil separation. સોઇલ સેપરેટ માટેના આ અલગ અલગ સિસ્ટમ આપેલી છે. સોઇલને અલગ અલગ સિસ્ટમ દ્વારા એમને સેપરેટ કરવામાં આવી હતી. તો આ મેઇન 4 સિસ્ટમ છે એમની માટે USDA, BSI, ISSS અને યુરોપિયન સિસ્ટમ.
હવે એમાં પેલા યુએસડીએ જે સિસ્ટમ છે જે તમારી બુકમાં ટેબલ આપેલું છે એમાં 12 સેપરેટ્સ અને એમનો ડાયામીટર શું છે તો કે યુએસડીએ ની સિસ્ટમમાં પેલા આપણે જોઈએ તો ક્લે જે છે એ <0.002 mm, સ્લિટ જે છે એ 0.002 થી 0.05 એન્ડ વેરી ફાઇન સેન્ડ જે છે એ 0.05 થી 0.10 એન્ડ ફાઇન સેન્ડ જે છે એ 0.10 થી 0.25 એન્ડ મીડિયમ સેન્ડ જે છે એ 0.25 થી 0.50 એન્ડ કોર્સ સેન્ડ એમની સાઇઝ કેટલી હશે કોર્સ સેન્ડ ની તો કે 0.50 થી 1 mm એન્ડ વેરી કોર્સ સેન્ડ એમની સાઇઝ 1 થી 2 mm સુધીની હશે. એન્ડ બીએસઆઈ સિસ્ટમ આપણે જોઈએ બીએસઆઈ ની તો કે એમાં ક્લેની જે સાઇઝ જે છે એ <0.0002 બતાવેલી છે એટલે કે અલગ અલગ સિસ્ટમ જે છે એના દ્વારા અલગ અલગ સાઇઝ હશે કેમ કે એમને જે ડિસ્કવર કર્યું હોય એમને જે સાઇઝ મળી હોય એ સિસ્ટમ એને અપ્રૂવ કર્યું હોય. એન્ડ ફાઇન સ્લિટ જે છે એમની સાઇઝ 0.01 થી 0.04 એન્ડ 0.04 થી 0.06 એ કોર્સ સ્લિટની ફાઇન સેન્ડની 0.06 થી 0.20 એન્ડ મીડિયમ સેન્ડ જે છે એમની 0.20 થી 1 એન્ડ કોર્સ સેન્ડ જે છે એમની સાઇઝ 1 થી 2 mm અને એ જ રીતે IEEE ની અને યુરોપિયન સિસ્ટમની આપેલી છે એ તમે જોઈ લેજો. એન્ડ એના પછી નેક્સ્ટ છે સેન્ડ usually consist of quartz but may also contain fragments of feldspar, mica and occasionally having minerals. હવે જે સેન્ડ હોય એમાં શું હશે કે હેવી મેટલની હશે કેવા તો કે ઝીરકોન, ટોર્મેલાઇન એન્ડ હોર્નબ્લેન્ડ હેઝ અ યુનિફોર્મ ડાયમેન્શન. એમની જે ડાયમેન્શનલ જે છે એમની જે સાઇઝ જે હશે ને સેન્ડની એ એક સરખી હશે યુનિફોર્મમાં હશે એન્ડ કેન બી રિપ્રેઝેન્ટેડ એઝ અ સ્ફેરિકલ અને જે સેન્ડ જે છે એ કેવા હશે તો કે સ્ફેરિકલ હશે ગોળ એવા જોવા મળશે એન્ડ નોટ નેસેસરીલી સ્મૂથ એન્ડ હેઝ જેટ સરફેસ. હવે એમની જે સરફેસ જે છે એ સ્મૂથ એવી નહીં હોય. એના પછી નેક્સ્ટ છે સિલ્ટ. સિલ્ટ જે છે એ પાર્ટિકલ સાઇઝ ઇન્ટરમીડિયેટ બિટવીન અ સેન્ડ એન્ડ ક્લે. હવે એમની જે સાઇઝ સ્લિટ જે છે એમની પાર્ટિકલની સાઇઝ કેટલી હશે તો કે એમની સાઇઝ સેન્ડ અને ક્લેની વચ્ચેની હશે. And since the size is smaller than the surface area is more. સાઇઝ જે છે એ ઓછી હશે અને સરફેસ એરિયા એ વધારે હશે. કોટેડ વિથ અ ક્લે અને ક્લે દ્વારા એ કોટેડ થયેલું હશે. હેઝ ધ physico-chemical property as that of a clay to limited extent and sand and slit form the skeleton. સેન્ડ અને સ્લિટ બંને ભેગા થઈ અને શું ફોર્મ કરશે સ્કેલેટોન ફોર્મ કરશે. એન્ડ ક્લે પાર્ટિકલ સાઇઝ લેસ ધેન 0.02 mm. જે ક્લે જે છે એમની પાર્ટિકલ સાઇઝ કેટલી હશે તો કે 0.002 mm કરતા ઓછી હશે. એન્ડ પ્લેટ લાઇક ઓર નીડલ લાઇક ઇન શેપ. ક્લે જે છે એમનો શેપ કેવો હશે તો કે નીડલ લાઇક અથવા તો પ્લેટ લાઇક પ્લેટ જેવો અથવા તો નીડલ જેવો એમનો શેપ હશે. એન્ડ બિલોંગ ટુ એલ્યુમિનો સિલિકેટ ગ્રુપ ઓફ મિનરલ્સ અને એ ક્યાં બિલોંગ કરે ક્યાં હોય તો કે એલ્યુમિનો સિલિકેટ ગ્રુપ મિનરલનું જે હોય અહીંયા. એન્ડ sometimes considerable concentration of fine particle which does not belong to aluminosilicate, iron oxide and CaCO3 અને ઘણી વખત ત્યાં પ્રેઝન્ટ પણ નથી હોતા. These are secondary mineral derivatives from primary minerals in the rock and splash of the soil.
નોલેજ ઓન ટેક્સચર ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે એમનો જે ટેક્સચર જે હોય એમના વિશેનું નોલેજ હોવું જરૂરી છે. એન્ડ ઇટ ઇઝ અ ગાઈડ ટુ ધી વેલ્યુ ઓફ ધી લેન્ડ. અને એમની વેલ્યુની શું છે એ એમને ખબર હોવી જોઈએ. એન્ડ લેન્ડ યુઝ કેપેબિલિટી મેથડ ઓફ સોઇલ મેનેજમેન્ટ ડિપેન્ડ ઓન અ ટેક્સચર. હવે એમનું સોઇલનું મેનેજમેન્ટ જે છે એ કેના ઉપર આધાર રાખશે તો કે એમનું ટેક્સચર કેવું છે ને એના ઉપર. એન્ડ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટર્મિનેશન. એમની પાર્ટિકલ સાઇઝ સોઇલની અને ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટર્મિનેશન. The determination of relative distribution of the ultimately or individual soil particles below 2 mm diameter is called particle size analysis or a mechanical analysis. આજે આપણને પાર્ટિકલ જે છે સોઇલ પાર્ટિકલ એ આપણને એમનો ડાયામીટર 2 mm ની નજીક જોવા મળે છે. તો એમને શું કહેવામાં આવે છે? પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ અથવા તો પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ અથવા તો મિકેનિકલ એનાલિસિસ કહેવામાં આવે છે. હવે એમનું મેઝરમેન્ટ જે છે એ કેવી રીતના કરવામાં આવે છે? એમાં બે ટાઈપ છે, કોઅર્સર ફ્રેક્શન્સ બાય sieving and final fraction by settling in a medium. એમાં severe used in a mechanical analysis correspond to the desired particle size separation for a 2 mm, 1 mm and 0.5 with a circular hole for a smaller size wire mesh screen are used. હવે આ જે જે છે એમનો યુઝ મિકેનિકલ એનાલિસિસમાં કરવામાં આવે છે અને એમાં શું કરવામાં આવે કે અલગ અલગ પાર્ટિકલ સાઇઝ જે હોય ડિઝાયર્ડ પાર્ટિકલ સાઇઝના જે હોય એમને સેપરેટ કરવામાં આવે છે. ફાઇનલ ફ્રેક્શનમાં શું કરવામાં આવે કે ધ સેટલિંગ ઓર ધ velocity of the fall of particle is influenced by viscosity of the medium. હવે એમને કેવી રીતના અલગ કરવામાં આવે તો કે એમને વિસ્કોસિટી ઓફ ધ મીડિયમની વિસ્કોસિટીના આધારે ડિફરન્સ ઇન ડેન્સિટી બિટવીન ધ મીડિયમ. હવે અલગ એમની જે ડેન્સિટી જે છે એમના મીડિયમ વચ્ચેની એ અલગ અલગ હશે. એન્ડ ફોલોઈંગ અ પાર્ટિકલ સાઇઝ એન્ડ શેપ ઓફ ધી ઓબ્જેક્ટ. અને જે એમની જે પાર્ટિકલ સાઇઝની જે હશે એ બધું અલગ અલગ હશે. ઓકે, થેન્ક યુ.